દર વર્ષે 15 ઓગસ્ટે સમગ્ર ભારતમાં સ્વતંત્રતા દિવસ ખૂબ જ ઉત્સાહ, ગૌરવ અને દેશભક્તિના વાતાવરણમાં ઉજવવામાં આવે છે. તો આ દિવસે ભારતના ઇતિહાસનો એક સુવર્ણ અધ્યાય છે, જે આપણને માત્ર આઝાદીની કિંમતનો અહેસાસ કરાવતો નથી, પરંતુ દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનની યાદ અપાવે છે. તો આજે 15 ઓગસ્ટે ભારતને સ્વતંત્રતા કેમ મળી અને આ તારીખ પસંદ કરવા પાછળનું શું હતું કારણ, ચાલો જાણીએ. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. 15 ઓગસ્ટ આ માત્ર એક તારીખ નથી, આ છે ભારતના ગૌરવ, સંઘર્ષ અને બલિદાનની એક અમૂલ્ય કહાની. દર વર્ષે 15 ઓગસ્ટના દિવસે સમગ્ર ભારત સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવે છે અને આ સાથે ઉત્સાહ અને દેશભક્તિના ભાવ સાથે લોકો તેમાં તરબોળ થઈ જાય છે. ત્યારે આ દિવસ આપણને યાદ અપાવે છે કે આઝાદી આજે આપણને શ્વાસની જેમ અનુભવી રહ્યા છીએ, તેની પાછળ લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓનો ત્યાગ અને બલિદાન જોડાયેલું છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભારતની આઝાદી માટે 15 ઓગસ્ટની તારીખ જ કેમ પસંદ કરવામાં આવી? તો આ માત્ર એક સંયોગ નહોતો. આ તારીખ પાછળ એક ઐતિહાસિક કારણ છુપાયેલું હતું કે 15 ઓગસ્ટ 1947ની મધરાતે ભારતે બ્રિટિશ શાસનની લાંબી ગુલામીમાંથી મુક્તિ મેળવી અને એક નવા યુગનો પ્રવેશ કર્યો હતો. તો ભારતને આઝાદી અપાવવાની તારીખ નક્કી કરવાની જવાબદારી ભારતના અંતિમ બ્રિટિશ વાઇસરોય લોર્ડ માઉન્ટબેટનને સોંપવામાં આવી હતી અને 3 જૂન 1947ના રોજ તેમણે જાહેરાત કરી કે ભારતને 15 ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્રતા આપવામાં આવશે. પરંતુ આ તારીખ પાછળ એક ખાસ જોડાણ પણ હતું કે 15 ઓગસ્ટ 1945ના રોજ જાપાને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મિત્ર રાષ્ટ્રો સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. તે સમયે લોર્ડ માઉન્ટબેટન દક્ષિણ પૂર્વ એશિયાના મિત્ર રાષ્ટ્રોના સર્વોચ્ચ સેનાપતિ હતા અને આ દિવસ તેમના જીવનની એક મોટી સૈન્ય સફળતાની યાદ સાથે જોડાયેલો હતો. તો તેથી તેમણે ભારતની સ્વતંત્રતા માટે પણ આ જ તારીખ પસંદ કરી. અને બીજી તરફ બ્રિટિશ સરકાર પર ભારતમાં વધી રહેલા જન આંદોલન, રાજકીય દબાણો અને તણાવને કારણે સત્તાનું હસ્તાંતરણ ઝડપથી કરવાની ફરજ પડી હતી. પરંતુ આ નિર્ણય સાથે એક મોટી દુઃખદ ઘટના પણ જોડાયેલી છે. ભારતનું વિભાજન થયું હતું. એક તરફ ભારત સ્વતંત્ર બન્યું તો બીજી તરફ પાકિસ્તાન એક અલગ દેશ તરીકે અસ્તિત્વમાં આવ્યું અને આ વિભાજન દરમિયાન લાખો લોકોનું સ્થળાંતર થયું અને અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા. આજે 15 ઓગસ્ટ માત્ર ઉજવણીનો દિવસ નથી. આ દિવસ આપણને લોકશાહી, એકતા અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી યાદ અપાવે છે. તો દર વર્ષે આ દિવસે આપણા વડાપ્રધાન લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવે છે અને દેશને સંબોધન કરે છે. તો દેશભરની શાળાઓ, કોલેજો અને સંસ્થાઓમાં ધ્વજવંદન, સાંસ્કૃતિક કાર્યક્રમો, પરેડ અને દેશભક્તિના ગીતો દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સ્વતંત્રતા આપણને ભેટમાં નથી મળી, તે લાખો લોકોના સંઘર્ષ અને બલિદાનનું પરિણામ છે. તો 15 ઓગસ્ટ આપણને પ્રેરણા આપે છે કે આપણે આપણા દેશને વધુ મજબૂત, એકતાસભર અને પ્રગતિશીલ બનાવવા માટે સતત પ્રયત્ન કરીએ. આ છે ભારતની આઝાદીની કહાની, એક એવી કહાની કે જે દરેક ભારતીયના હૃદયમાં હંમેશા ગૌરવ સાથે જગાવતી રહેશે. આવા જ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બેસ 90 ન્યૂઝ. અહીં આપવામાં આવેલી માહિતી આઝાદી કાળની ઐતિહાસિક બાબતો પર આધારિત છે. બેસ 90 ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.